આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે સ્વાવલંબી, સ્વાભિમાની, સ્વતંત્ર અને સશક્ત મહિલાઓના આધારે વિકસિત ભારતનું નિર્માણ થઈ શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજે ભારત મહિલાઓની આગેવાની હેઠળના વિકાસના માર્ગે ચાલી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત, કેરળ અને માહેમાં આવતીકાલ સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની આગાહી. અને મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગ WPLમાં આજે યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે લખનૌમાં મેચ. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં નારી શક્તિથી વિકસિત ભારત વિષય ઉપર યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સુશ્રી મુર્મુએ તમામ મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે સ્વાવલંબી, સ્વાભિમાની, સ્વતંત્ર અને સશક્ત મહિલાઓના આધારે જ વિકસિત ભારતનું નિર્માણ થઈ શકશે. સુશ્રી મુર્મુએ મહિલાઓને આગળ વધવામાં યોગ્ય વાતાવરણ પૂરું પાડવા સમાજને અનુરોધ કર્યો હતો. દરમિયાન તેમણે પોતાની સંઘર્ષગાથા પણ રજૂ કરી હતી. इसमें कोई संदेह नहीं है कि इस कालखंड में नारी समुदाय ने अभूतपूर्व प्रगति की है. मैं अपनी जीवन यात्रा को भी इसी प्रगति की कड़ी मानती हूँ. ओडिशा के एक साधारण परिवार और पिछड़े क्षेत्रों में जन्म लेने से लेकर मेरी राष्ट्रपति भवन तक की यात्रा भारत के समाज में नारी को मिले समानता के अवसर एवं सामाजिक न्याय की कहानी है. ઉલ્લેખનીય છે કે આ પરિષદ પછી ઉચ્ચ સ્તરની પેનલ ચર્ચા અને 3 ટેકનિક સત્ર યોજાશે, જેમાં મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવી પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજે ભારત મહિલાઓની આગેવાની હેઠળના વિકાસના માર્ગે ચાલી રહ્યું છે અને મહિલાઓનું સન્માન વિકાસની પહેલી સીડી છે. તેમણે જણાવ્યું કે આજે સરકાર મહિલા સન્માનને પ્રાથમિકતા આપી રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે નવસારી જિલ્લાના વાંસી બોરસીમાં આયોજિત લખપતિ દીદી સંમેલનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 2014 બાદ દેશના મોટાભાગના ઊંચા હોદ્દાઓ ઉપર મહિલાઓ બિરાજમાન છે. અગાઉ પ્રધાનમંત્રીએ લખપતિ દીદી યોજનાના 10 લાભાર્થી સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ સંમેલનમાં 25,000થી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓને 450 કરોડ રૂપિયાની નાણાકીય સહાયનું વિતરણ કર્યું. શ્રી મોદીએ 5 લખપતિ દીદીઓને લખપતિ દીદી પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરી હતી. કાર્યક્રમમાં આશરે 1 લાખ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જી સફલ એટલે કે આજીવિકા વધારવા માટે અંત્યોદય પરિવારો માટે ગુજરાત યોજના અને જી મૈત્રી એટલે કે ગ્રામીણ આવકમાં પરિવર્તન માટે ગુજરાત મેન્ટરશીપનો શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 અને 12મી માર્ચ 2 દિવસ મોરેશિયસના પ્રવાસે જશે. તેઓ આ ટાપુ દેશના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ભારતીય સંરક્ષણ દળોની એક ટુકડી પણ ભારતીય નૌકાદળના જહાજ સાથે આ ઉજવણીમાં ભાગ લેશે. શ્રી મોદી મોરેશિયસના રાષ્ટ્રપ્રમુખ, પ્રધાનમંત્રી અને વરિષ્ઠ મહાનુભાવો તથા રાજકીય પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરશે તેમજ ભારતીય મૂળના લોકો સાથે પણ સંવાદ કરશે. શ્રી મોદી ભારતની અનુદાન સહાયથી બનાવાયેલા સિવિલ સર્વિસ કોલેજ અને આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. મુલાકાત દરમિયાન અનેક કરારનું આદાન પ્રદાન કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. શ્રી શાહ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ તેઓ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલી સુગર ફેક્ટરીમાં કોડીનાર અને તાલાળા સુગર મિલોનું પુનરુત્થાન અને આધુનિકીકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત શ્રી શાહ જૂનાગઢમાં બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. શ્રી શાહ આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેશે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. શ્રી ગાંધીએ આજે અમદાવાદમાં SG હાઈવે ઉપર આવેલા રાજપથ ક્લબ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. દરમિયાન તેમણે તાલુકાથી લઈ જિલ્લા અને શહેર નગરપાલિકા પ્રદેશ હોદ્દેદારો સહિતના કાર્યકર્તાઓ સાથે વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. શ્રી ગાંધીએ કહ્યું કે તેઓ માત્ર કોંગ્રેસ માટે નહીં પણ યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને નાના વેપારીઓ માટે ગુજરાત આવ્યા છે. ગુજરાતે દેશને રસ્તો બતાવ્યો છે. કોંગ્રેસના સૌથી મોટા 2 નેતા ગુજરાતમાંથી મળ્યા હોવાનું શ્રી ગાંધીએ ઉમેર્યું હતું. તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને લોકો વચ્ચે જઈ તેમનો અવાજ સાંભળવા અનુરોધ કર્યો હતો.
આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં સુશ્રી મુર્મુએ આ દિવસને મહિલાઓની સિદ્ધિઓ અને યોગદાનને યાદ કરવાનો દિવસ ગણાવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે મહિલાઓ સમાજની કરોડરજ્જુ છે, જે પોતાના સમર્પણ અને નેતૃત્વથી પરિવર્તન લાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે સરકારે હંમેશા વિવિધ યોજનાઓ અને કાર્યક્રમના માધ્યમથી મહિલાઓને સશક્ત બનાવવાનું કામ કર્યું છે. શ્રી મોદીએ ઉમેર્યું કે આજે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટનું સંચાલન વિવિધ ક્ષેત્રમાં વિવિધ સિદ્ધિઓ હાંસલ કરનારી મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય મહિલા પંચ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દેશના 9 રાજ્યોમાં લગ્ન પૂર્વે સલાહ કેન્દ્ર તેરે મેરે સપનેની શરૂઆત કરવા જઈ રહ્યું છે. આ કેન્દ્રનો ઉદ્દેશ યુવક યુવતીઓને લગ્ન પહેલા માનસિક, શારીરિક અને ભાવનાત્મક રીતે તૈયાર કરવાનો છે, જેથી તેઓ લગ્ન પ્રત્યે પોતાના દ્રષ્ટિકોણને વધુ સારી રીતે સમજી શકે અને મજબૂત સંબંધોનો પાયો નાખી શકે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ઉત્તર આયર્લેન્ડના બેલફાસ્ટમાં ગઈકાલે ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે આ દૂતાવાસ વેપાર, ટેકનોલોજી, વ્યવસાય અને શિક્ષણમાં વધુ દ્વિપક્ષીય સહયોગ વધારવામાં મદદ કરશે. શ્રી જયશંકર ઉત્તર આયર્લેન્ડના ડેપ્યુટી ફર્સ્ટ મિનિસ્ટર એમ્મા લિટલ પેંગેલી અને જુનિયર મિનિસ્ટર આઇસેલિંગ રેલીને પણ મળ્યા હતા અને ભારતીય દૂતાવાસની સ્થાપનામાં સહયોગ બદલ તેમનો આભાર માન્યો હતો. પાકિસ્તાને ACC એટલે કે અફઘાન નાગરિક કાર્ડ ધરાવતા લોકોને 31મી માર્ચ સુધી સ્વેચ્છાએ દેશ છોડવા જણાવ્યું છે. માધ્યમોના અહેવાલ મુજબ એક સત્તાવાર દસ્તાવેજમાં જણાવાયું છે કે આ પગલું અફઘાન સ્થળાંતર કરનારાઓને લક્ષ્ય બનાવતી બહુ તબક્કાની સ્થળાંતર વ્યૂહરચનાનો એક ભાગ છે, જેમાં ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં રહેતા અને ત્રીજા દેશમાં પુનર્વસનની રાહ જોતા લોકોનો સમાવેશ થાય છે. દસ્તાવેજ મુજબ 1 એપ્રિલથી ACC ધારકોનો દેશ નિકાલ શરૂ થશે. આ નિર્ણય આતંકવાદના મુદ્દા ઉપર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે બગડતા સંબંધો વચ્ચે આવ્યો છે. આ યોજના અફઘાન નાગરિક કાર્ડ ધરાવતા 8 લાખથી વધુ દસ્તાવેજીકૃત અફઘાન શરણાર્થીઓ અને અસંખ્ય બિન દસ્તાવેજીકૃત સ્થળાંતર કરનારાઓને અસર કરે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે આજે કોંકણ, ગોવા, કેરળ, માહે, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તાર, કર્ણાટક અને યમનમાં વિવિધ સ્થળ ઉપર ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની આગાહી કરી છે, જ્યારે ગુજરાત, કેરળ અને માહેમાં આવતીકાલ સુધી આ સ્થિતિ યથાવત રહેશે. વિભાગે જણાવ્યું કે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને સિક્કિમના કેટલાક ભાગોમાં આજે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગ WPLની 18મી મેચ આજે યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. ઉત્તર પ્રદેશના લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. આ પહેલા ગઈકાલે ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 5 વિકેટથી પરાજય આપ્યો હતો. દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને જીતવા 178 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ગુજરાત જાયન્ટ્સે 19 ઓવરમાં 3 બોલમાં 5 વિકેટે આ લક્ષ્યાંક હાંસલ કરી વિજય મેળવ્યો હતો. દરમિયાન હરલીન દેઓલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ આવતીકાલે દુબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ માટે બંને ટીમ તડામાર તૈયારીઓ કરી રહી છે. ભારત તાજેતરની મેચમાં ટોચનું સ્થાન ધરાવે છે. ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ભારતે ફાઇનલમાં જગ્યા બનાવી છે. ગત સપ્તાહે રમાયેલી ગ્રુપ સ્ટેજ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 44 રનથી વિજય મેળવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, સ્વાવલંબી, સ્વાભિમાની, સ્વતંત્ર અને સશક્ત મહિલાઓના આધારે વિકસિત ભારતનું નિર્માણ થઈ શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજે ભારત મહિલાઓની આગેવાની હેઠળના વિકાસના માર્ગે ચાલી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત, કેરળ અને માહેમાં આવતીકાલ સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની આગાહી. અને મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગ WPLમાં આજે યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે લખનૌમાં મેચ. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.